નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિભાગ સીનો 45મા નંબરનો દાખલો કે જે ચેપ્ટર 10નું છે. કયું હતા કે વર્તુળના ચેપ્ટરનો, બરાબર. અને મોસ્ટ ટાઈમ બી દાખલો બોર્ડની પરીક્ષામાં 3 વખત પૂછાઈ ગયો. આ જ દાખલો બોર્ડની પરીક્ષામાં 3 વખત પૂછાઈ ગયો, બરાબર. તો આ સાલ પણ પૂછાય એવી શક્યતા ખરી, તો ખાસ કરી નાખજો, બરાબર. તો જોઈએ મિત્રો આપણે 45મા નંબરનો દાખલો કે બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યાઓ, બે સમકેન્દ્રી એટલે કેવા? તો કે એક જ કેન્દ્રમાંથી બે વર્તુળ મળતા હોય. કેન્દ્ર એક હોય પણ વર્તુળ કેવા હતા કે બે, એટલે સમકેન્દ્રી વર્તુળ કહેવાય. બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યાઓ, એકની 5 સેમી, એકની 3 સેમી. મોટા વર્તુળની ત્રિજ્યા 5 સેમી અને નાનાની 3 સેમી. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો, બરાબર. મોટા વર્તુળની જીવા એમ કહેશે, નાના વર્તુળને સ્પર્શે તો પહેલાં આપણે જીવા દોરીએ. જો મિત્રો, આ દોરીએ આપણે એક મોટા વર્તુળની જીવા. આ મોટા વર્તુળની જીવા કહેવાય, પણ નાના વર્તુળને સ્પર્શે ને. આ મોટું વર્તુળ છે એની આ જીવા એ નાના વર્તુળને સ્પર્શે. આને આપણે નામ આપીએ એ બી. જીવા કઈ રીતે કે એ બી. જુઓ, મોટા વર્તુળની જીવા એ નાના વર્તુળને સ્પર્શે એટલે અડકીને જાય છે અને સ્પર્શે એવું કહેવાય, બરાબર. વર્તુળોની ત્રિજ્યા આપણને આપીશ કેટલી રીતે કે 5 સેમી અને 3 સેમી. આ નાના વર્તુળની ત્રિજ્યા લખ્યા આપણે કેટલી તો કે 5 સેમી. આ લખ્યા આપણે નાના વર્તુળની ત્રિજ્યા કેટલી તો કે 3 સેમી નાના વર્તુળની. અને આ આપણે લખીએ કેન્દ્રથી મોટા વર્તુળની ત્રિજ્યા, બરાબર. તો આ કેટલી થાય તો કે આ થાય 3 સેમી. તમને ખબર, જો આ વર્તુળ નાનું છે, અંદરનું વર્તુળ, એની ત્રિજ્યા નાની હોય, ખબર છે, એટલા માટે 3 સેમી. આ વર્તુળ મોટું, બરાબર. કેન્દ્ર તો એક જ છે, કેન્દ્ર એક, પણ વર્તુળ કેટલા હતા કે બે. એક જ કેન્દ્રમાંથી બે વર્તુળ બનાવ્યા એટલા માટે સમકેન્દ્રી વર્તુળ કહેવાય. તો નાના વર્તુળની ત્રિજ્યા 3 સેમી અને મોટા વર્તુળની ત્રિજ્યા 5 સેમી. કેટલી તો કે 5 સેમી, બરાબર. હવે નામ આપીએ આપણે. આનું નામ લઈ લઈએ, ચાલો. વર્તુળનું કેન્દ્ર ઓ છે, આનું નામ આપીએ પી, બરાબર. આપણે શોધવાનું કોનું કે વર્તુળની જીવાની લંબાઈ. આ જીવા એટલે જીવા એ બીની લંબાઈ આપણે શોધવાની. કોની લંબાઈ તો કે જીવા એ બીની લંબાઈ આપણે શોધવાની, બરાબર. ચલો, આ શું બન્યું તો કે આપણે કાટકોણ ત્રિકોણ બન્યું, એટલા માટે લખી નાખીએ કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણ જુઓ, ચેપ્ટર 10ના દરેકે દરેક દાખલા કાટકોણ ત્રિકોણ પર આધારિત છે, બરાબર. તો ખાસ જોઈ લેજો, એકદમ સિમ્પલ દાખલા લ્યા, એક પણ માર્ક્સ કપાઈને આવા દાખલા, બરાબર. એક તો તમને બે પ્રમેય પૂછાવાના, કયું હતા કે 10.1 અને 10.2. આ બેમાંથી એક પ્રમેય પૂછાવાનું અને બે દાખલા પૂછાવાના, તો ખાસ કરી નાખજો, બરાબર. ચલો, કર્ણ કયું તો કર્ણ થાય આપણો ઓબી. એટલે ઓબીનો વર્ગ બરાબર કર્ણ ઓબીનો વર્ગ બરાબર ઓપીનો વર્ગ વત્તા પીબીનો વર્ગ. કયું થાય કે ઓપીનો વર્ગ વત્તા પીબીનો વર્ગ. કાટકોણ ત્રિકોણ ખબર પડે છે ને પાયથાગોરસ પ્રમાણે કે ઓબી એટલે કર્ણ ઓબી, ઓબીનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ બરાબર બાકીની બંને બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય. આ જે કર્ણનો વર્ગ છે એ બાકીની બંને બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય. એટલે ઓબીનો વર્ગ બરાબર ઓપીનો વર્ગ વત્તા પીબીનો વર્ગ. ચલો, કિંમતો મૂકીએ જે આપણને આપી છે. ઓબી, ઓબીની કિંમત કેટલી થાય કે ઓબી છે 5 સેમી. કેટલું તો કે 5નો વર્ગ. ચલો, ઓપીની તો કે ઓપીની કિંમત છે 3, 3નો વર્ગ વત્તા પીબીની કિંમત આપણે શોધવાની છે, બરાબર. તો પીબી એનો વર્ગ. ચલો, 5નો વર્ગ તો કે 5નો વર્ગ થાય 25 બરાબરના બરાબર 3નો વર્ગ તો કે 3નો વર્ગ થાય 9 વત્તા પીબીનો વર્ગ એમને, બરાબર. પીબીના વર્ગને સૂત્રનું કરતા બનાવો તો 9 કઈ જાય તો કે 9 બરાબરની ડાબી બાજુ આવે તો 25 તો હતા જ, બરાબર. હવે 9 પ્લસ હતા એ બરાબરની આ બાજુ આવે કેવા થવાના તો કે માઇનસ, એટલે કે -9 બરાબર પીબીનો વર્ગ. આપણે શું કર્યું કે પીબીના વર્ગને સૂત્રનું કરતા બનાવ્યું. આ જે 9 પ્લસમાં હતા એ બરાબરની આ બાજુ આવે એટલે કેવા થઈ ગયા તો કે માઇનસ થઈ ગયા. 25માંથી 9 જાય તો 25માંથી 9 જાય તો 16 બરાબર પીબીનો વર્ગ. ચલો, 16 કોનો વર્ગ થાય તો 16 એ 4નો વર્ગ થાય. તો એટલા મુકાય આપણે તો કે 4નો વર્ગ બરાબર પીબીનો વર્ગ.
બંને બાજુ વર્ગ છે તો વર્ગ દૂર થાય તો મળે કેવું તો કે 4 બરાબર પીબી. આ શું મળ્યું આપણને કે એક કિંમત મળી ગઈ. જુઓ આખી જીવા છે આપણે એબી, એમાંથી આપણને અડધું માપ મળ્યું. કેટલું મળ્યું કે અડધું માપ પીબી મળ્યું. કેટલું તો કે 4 સેમી આપણને મળ્યું. હવે આપણને આટલી તો ખબર પડે કે આખી જીવા પીબી આખી જીવા એબી અડધું માપ પીબી હોય તો આ એપીનું માપ કેટલું હોય? પીબીનું માપ મળ્યું આપણને 4 સેમી, તો એપીનું માપ કેટલું થાય? તો 4 જ થાય ને ભાઈ, એમ કે અડધું અડધું થાય ને. તો લખીએ આપણે કે એપી બરાબર પીબી હોવાથી આખી જીવા કઈ રીતે કે એબી, તો જીવાની લંબાઈ કઈ તો કે એપી વત્તા પીબી બરાબર. આ જીવાની લંબાઈ આપણે લખી નાખીએ એબી. ચલો તો એબી બરાબર એપી વત્તા પીબી બરાબર. તો એપીનું માપ કેટલું તો કે આ 4 સેમી તો આ 4 જ હોય ને, એટલે કે 4 + 4 બરાબર જીવાય, એટલે જીવાય એબી કેટલાની તો કે એબી બરાબર 8 સેમી. મોસ્ટ ટાઈમથી દાખલો મિત્રો કરી નાખજો ખાસ, બરાબર 100% આવશે, કરી જ નાખજો, કેમ કે આ 3 વખત બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયું બરાબર. અને બેઝિક વાળા તો ખાસ કરી નાખવાનું ભાઈ, બેઝિકમાં તો આવે જ બરાબર. તો થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.